દુનિયાનો સ્વર્ગ એવા સ્વિટ્ઝરલેન્ડમાં રહેવાનું અને સાથે મહિને 4 લાખ પણ મળે. કેવી સરસ મજાની વાત છે ને. જો તમારે પણ આ જાણવું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં કઈ નવી આ તક છે જેનાથી મહિને 4 લાખ તમને મળે છે, તો આ વિડીયો છેક સુધી જોજો. અને આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ માટે વીટીવી ડિજિટલની અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળી જાય. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે સ્વિટ્ઝરલેન્ડ કઈ નવી તક લાવ્યું છે કે જેમાં તમને મહિને 4 લાખ મળે છે. સામાન્ય રીતે અમેરિકા, યુકે, યુએસ આ દરેક જગ્યાએ જવાનું, સેટલ થવાનું સપનું બધા જ જોતા હોય છે, પરંતુ દરેક દેશમાં જવું ઇઝી હોતું નથી. અને આપણે આ પ્લેટફોર્મ પર એ જ બતાવતા હોઈએ છીએ કે કયા દેશમાં કેવી રીતે જવાનું, શું ધ્યાન રાખવાનું, શું છે પ્રોસેસ. આ વખતે તો દુનિયાના સ્વર્ગ એવા સ્વિટ્ઝરલેન્ડની વાત. સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે તો બેસ્ટ છે, પરંતુ હવે આ ઓપોર્ચ્યુનિટીથી તમે સ્વિટ્ઝરલેન્ડમાં રહી પણ શકો છો અને સાથે કમાઈ પણ શકો છો. છે ને સરસ ઓપોર્ચ્યુનિટી. જેવું મને ખબર પડી એવું તરત મને થયું કે ચલો તમારી સાથે પણ શેર કરી દઉં. યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં કામ કરવા માટે, ઇન્ટર્નશિપ કરવા માટે આખા વિશ્વમાંથી લાઈન લાગે છે. આ દુનિયાની સૌથી મોટી સાયન્ટિફિક કંપની છે અને આ જ સનમાં કામ કરીને તમને મહિને મળે છે 4 લાખનું સ્ટાઇપન્ડ. હવે કેવી રીતે મળે છે અને કોને મળે છે ચાલો સમજીએ. જો તમે એડમિનિસ્ટ્રેશન, લો, કોમ્યુનિકેશન, ફાઇનાન્સ અને એચઆર સબ્જેક્ટના સ્ટુડન્ટ છો તો આ તક તમારી માટે છે. હવે મેઇન વાત કે જો તમે આ સબ્જેક્ટના સ્ટુડન્ટ છો અને તમારે અપ્લાય કરવું છે તો કેવી રીતે અપ્લાય કરવાનું ચાલો જાણીએ. આ CERN સ્વિટ્ઝરલેન્ડના જીનીવા નજીક આવેલી વર્લ્ડ લીડિંગ સાયન્ટિફિક લેબોરેટરી છે જે લાર્જ હેડ્રોન કોલાઇડર જેવા એક્સેલેટરનો ઉપયોગ કરીને ફિઝિક્સ રિલેટેડ રિસર્ચ કરે છે. આ સંસ્થા પોતાના શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ટેકનિકલ, એન્જિનિયરિંગ, એડમિનિસ્ટ્રેશન, લો, કોમ્યુનિકેશન, ફાઇનાન્સ, એચઆર જેવા ક્ષેત્રમાં 1 થી 6 મહિનાની ઇન્ટર્નશિપ કરાવે છે જેથી વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એક્સપિરિયન્સ મળી શકે. છે ને ઇન્ટરેસ્ટિંગ? તમને પણ અપ્લાય કરવાની ઈચ્છા થઈ ને? ચાલો આગળ પ્રોસેસ સમજીએ કે કેવી રીતે અપ્લાય કરાય. હવે પહેલા સામાન્ય એલિજિબિલિટી ક્રાઇટેરિયા સમજી લઈએ કે જે જરૂરી છે. તમારો દેશ CERN મેમ્બર કન્ટ્રી હોવો જોઈએ અને ઇન્ડિયા એમાં સામેલ છે, એટલે તમે એલિજિબલ છો. આ ઉપરાંત હાલમાં ડિપ્લોમા, બેચલર્સ કે માસ્ટર્સ તમે કરી રહ્યા હોવા જોઈએ. તમારી ડિગ્રી પતી ગઈ છે તો તમે અપ્લાય નથી કરી શકતા કારણ કે ખાસ સ્ટુડન્ટ્સ માટે છે, એટલે તમે ભણતા હોવા જરૂરી છો. તમને ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ આવડતું હોવું જોઈએ. ઇન્ટર્નશિપ દરમિયાન ફૂલ ટાઈમ સ્ટુડન્ટ તરીકે રહેવું પણ ફરજિયાત છે. અને હા, જો સિલેક્શન થઈ ગયું તો મજા જ છે. આવી વર્લ્ડ ક્લાસ લેબોરેટરીમાં તમને ભણવા પણ મળે અને સાથે તમને કમાવા પણ મળે. આ સિવાય પણ CERN જે છે તે ઘણા બધા બેનિફિટ્સ આપી રહી છે જે તમારી માટે જાણવા ખૂબ જરૂરી છે, એ પણ જાણી લઈએ. જો સિલેક્ટ થાવ છો તો 3,486 સ્વિસ ફ્રેન્ક એટલે લગભગ 4 લાખ પ્લસ જેટલું સ્ટાઇપન્ડ તમને મળશે. આ સ્ટાઇપન્ડની રકમ દરેક સ્ટુડન્ટ માટે મોટી છે જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહ્યા છો, ડિપ્લોમા કરી રહ્યા છો કે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો તો. અહીં એ સમજવું ખાસ જરૂરી છે કે દરેક માટે, દરેક પ્રોફેશનલ્સ માટે અને સ્ટુડન્ટ્સના ક્રાઇટેરિયા પ્રમાણે અહીંયા સ્ટાઇપન્ડ લેવલ અલગ અલગ છે. આ સાથે CERN પોતાને ત્યાં આવતા દરેક સ્ટુડન્ટનું ધ્યાન રાખે છે, જેમાં તમને વર્ષની પેઇડ લીવ, એન્યુઅલ ક્લોઝર લીવ અને ઇન્સ્યોરન્સ પણ મળે છે. અને ખાસ તો અનુભવ, ઇન્ટરનેશનલ ટીમમેટ સાથે એક્સપિરિયન્સ્ડ અને વેલ નોન રિસર્ચ પર્સનાલિટી સાથે કામ કરવાની તક, જે તમારી કરિયર પ્રોફાઇલને એક ગ્લોબલ ઇમ્પેક્ટ આપે છે. અને એટલું જ નહીં, જો તમે આવી રહ્યા છો તો ખાલી તમારું નહીં પરંતુ સન જે છે તે તમારી ફેમિલી વિશે પણ વિચારે છે. ફેમિલી અલાઉન્સ, સ્પાઉસ અને ચાઇલ્ડ માટે પણ તમને હેલ્પફુલ છે. હવે ખાસ વાત અપ્લાય પ્રોસેસ શું છે, કેવી રીતે અપ્લાય કરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ ચાલો જાણીએ. સ્ટુડન્ટ જે છે તે 30 જૂન સુધી અપ્લાય કરી શકે છે, પણ અહીં ખાસ નોંધવું કે એન્ડ ડેટની રાહ નહીં જોવી. અપ્લાય કરવા માટે સનની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અપ્લાય કરી શકો છો, જેમાં અપડેટેડ CV, મોટિવેશન લેટર અને રેફરન્સ લેટર અપ્રૂવ કરવું પડશે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે મોટિવેશન લેટર એ સૌથી મહત્વનો પાર્ટ છે. એ ડોક્યુમેન્ટ તમારું પ્રોપર હશે એ જ તમારા સિલેક્શનનો ભાગ બનશે, કારણ કે સન સૌથી પહેલાં પ્રાધાન્ય આપે છે તમારા મોટિવેશન લેટરને. એટલે તમારું મોટિવેશન લેટર જ નક્કી કરશે કે તમે સિલેક્ટ થશો કે નહીં. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં કમાવાની પણ તક અને આટલું મોટું ગ્લોબલ એક્સપોઝર પણ, અને સાથે 4 લાખ જેટલું સ્ટાઇપન્ડ પણ મળે. આવી ઓપોર્ચ્યુનિટી બધાને મળતી નથી. જો બતાવેલા સબ્જેક્ટના તમે સ્ટુડન્ટ છો અને અપ્લાય કરવા ઈચ્છો છો તો ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરીને તમે અપ્લાય ચોક્કસ કરી શકો છો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.